સોફ્ટવેર, હાર્ડવેર, પ્રોસિજર, ડેટા, હા મેમ. યુઝર્સ. હા તો એમાં હાર્ડવેરમાં શું આવે, સોફ્ટવેરમાં શું આવે, યુઝર્સ, ડેટા. આપણે જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી પ્રોસિજર અથવા તો પ્રોસેસ ડિસ્કસ કરી હતી. ડેટા અને યુઝર્સ બાકી હતા, રાઈટ? કે બધા જ થઈ ગયા હતા? મેમ થઈ ગયા હતા બધા. મેમ મેપિંગ ચાલુ કર્યું હતું ને. ઓકે, હા. તો નેક્સ્ટ ટોપિક છે GIS and integration of spatial and attribute information. GIS માં બે ટાઈપના ડેટા યુઝ થાય. એક સ્પાશિયલ ડેટા યુઝ થાય અને એક એટ્રીબ્યુટેડ ડેટા યુઝ થાય. સ્પાશિયલ ડેટા જનરલી રાસ્ટર ડેટા અથવા તો સેટેલાઇટ બેઝ ડેટા હોય, અને એટ્રીબ્યુટ ડેટા જે તમે ફિલ્ડ ઇન સિટુ ડેટા જે કહો છો ને, ફિલ્ડ મેજર ડેટા, એને એટ્રીબ્યુટ ડેટા તરીકે કન્સિડર કરી શકાય. એટ્રીબ્યુટ ડેટા ત્રણ ટાઈપના હોય. એક હોય પોઈન્ટ હોય, બીજું હોય સ્ટ્રીટ હોય, અને ત્રીજું હોય પોલિગોન. ધારો કે અમદાવાદના વોર્ડ્સ છે, અમદાવાદ 64 વોર્ડ્સમાં ડિવાઇડેડ છે, તો આપણે વોર્ડ્સને રિપ્રેઝેન્ટ કરવા હોય તો તમે પોલિગોનથી રિપ્રેઝેન્ટ કરી શકો. પછી ધારો કે સ્ટ્રીટ છે, અમદાવાદના રોડ મેપ છે, તો તમે લાઇનથી ડિફાઇન કરી શકો. અને તમારે ધારો કે એવું પોઈન્ટ આઉટ કરવું છે કે અહીંયા પાર્ક છે, અથવા તો અહીંયા મારું ઓફિસનું લોકેશન છે, અહીંયા મારું ઘરનું લોકેશન છે, તો લોકેશન આઈડેન્ટિફાઈ કરવું હોય તો તમે પોઈન્ટનો યુઝ કરી શકો. તો ત્રણ રીતના એટ્રીબ્યુટ ડેટા હોય: પોઈન્ટ, લાઇન અને પોલિગોન. અને સ્પાશિયલ ડેટા ને રાસ્ટર ડેટા પણ કહેવાય, જે સેટેલાઇટ ડિરાઇવ્ડ ડેટા હોય. આ બે સિસ્ટમને તમે મર્જ કરી શકો છો GIS માં, બરાબર? પહેલા તો GIS યુઝર્સ જે લેયર્સ બનાવે છે એને થીમ્સ કહેવાય. અલગ અલગ થીમ ડેવલપ કરવાની અથવા તો જનરેટ કરવાની હોય કે રોડ મેપ છે તો રોડ મેપની એક થીમ અથવા તો એક લેયર. પછી બીજું લેયર જે છે ખાલી તમને વોટર બોડી બતાવે. ત્રીજું લેયર ખાલી તમને કન્સ્ટ્રક્શન એરિયા બતાવે. તો જે લેયર્સ તમે જે ઓવરલે કરો છો ઇન્ફોર્મેશનના, અલગ અલગ ઇન્ફોર્મેશનના લેયર્સ જે ઓવરલે કરો છો, એ લેયર્સને તમે શું કહો છો? થીમ્સ કહો છો. થીમ્સ સ્ટેટિક મેપના ટર્મ્સમાં પણ યુઝ થઈ શકે, અને નોન સ્ટેટિક મેપના ટર્મ્સમાં પણ તમે યુઝ કરી શકો છો. દરેક લેયર એક અલગ કેટેગરીની ઇન્ફોર્મેશનને રિપ્રેઝેન્ટ કરતી હશે તમારા મેપ ઉપર અથવા તો મેપમાં. લેયર બાય લેયર તમે અલગ અલગ થીમ્સ અથવા તો મેપ્સને એકબીજા પર ઓવરલે કરીને એનાલિસિસ અથવા તો કોઈ ઇન્ફોર્મેશન ડિરાઈવ કરી શકો છો. ધારો કે અમદાવાદનું વોર્ડ્સનું લેયર છે, બરાબર? અને એકમાં ગ્રાઉન્ડ વોટરનો ડેટા એ બીજું લેયર છે. તો તમે એવું ઇન્ફોર્મેશન બંને લેયરથી મર્જ કરીને કહી શકો કે અમદાવાદના નોર્થ ઝોનમાં પોલ્યુટેડ ગ્રાઉન્ડ વોટર છે, એના ડેટા પરથી. કે અમદાવાદના સાઉથ ઝોન તરફ આવો છો, જેમ જેમ નોર્થ ટુ સાઉથ આવો છો, એમ એમ તમારો ગ્રાઉન્ડ વોટરની કેરેક્ટરિસ્ટિક આ રીતે ચેન્જ થતી જાય છે. તો મોડિફિકેશન કંઈક થઈ શકતા હોય તો તમે બે લેયરને મર્જ કરી, કમ્બાઈન કરીને તમે એનું એનાલિસિસ કરી શકો છો. અથવા તો સ્પાશિયલ ઇન્ફોર્મેશન, કે ગ્રાઉન્ડ વોટર તમારી પાસે એક, મતલબ ગ્રાઉન્ડ વોટર એ એટ્રીબ્યુટ ડેટા થયું તમારી પાસે, કે જેટલા તમે અમદાવાદના દરેક ઝોનમાંથી, તો દરેક બોર્ડમાંથી એક એક બોરવેલનું સેમ્પલ લીધું, એટલે 64 પોઈન્ટ્સ થયા, બરાબર? 64 પોઈન્ટ્સને તમે રિપ્રેઝેન્ટ કરો છો મેપના ટર્મ્સમાં પોલિગોનમાં, જે તમારું બોર્ડ એરિયા છે, તો બોર્ડ બાઉન્ડ્રી બતાવે છે. તો તમે એનું મેપ ફોર્મેશન કરશો તો મેપનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરાય? તો તમે એવું કદાચ સપોઝ જુઓ છો કે ઓન એન એવરેજ આખા અમદાવાદમાં TDS 2000 મિલીગ્રામ પર લીટર છે, બરાબર? ખબર પડે છે? તો તમે ક્વોલિટીને સ્પાશિયલ લોકેશન સાથે કમ્બાઈન અથવા તો કનેક્ટ કરીને રિપ્રેઝેન્ટ કરો છો, તો ઇન્ફોર્મેશન ડિરાઈવ કરો છો. એ GIS બેઝ તમે કરી શકો છો. તમને એક્ઝામ્પલમાં ખબર પડે છે ને? એક એટ્રીબ્યુટ ડેટા થયું, એક સ્પાશિયલ ડેટા થયું. બંને લેયર્સને તમે થીમ્સ કહો છો, અથવા તો થીમ્સ એ વર્ડ છે જે ટેકનિકલી યુઝ થતું હોય છે, અને બંનેને કમ્બાઈન કરીને તમે કોઈ ઇન્ફોર્મેશન ડિરાઈવ કરી શકો છો. આ રીતની પ્રોસિજર છે, પ્રોસિજર હોય GIS માં, બરાબર? મેં તમને જેમ કીધું એમ સ્પાશિયલ ડેટા છે, જે સ્પાશિયલ વર્ડ ક્યાંથી આવ્યું અથવા તો સ્પાશિયલનો મતલબ શું થાય? તો કે
pertaining to space or having to do with space. Spatial નો મતલબ શું થાય? તો spatial means pertaining to space or having to do with space. કોઈ પણ વસ્તુ જે રિલેટેડ સ્પેસ છે, શેપ હોય, સાઇઝ હોય, પોઝિશન હોય, ટેક્સચર હોય, કોઈ પણ કેરેક્ટરિસ્ટિક અથવા તો એટ્રીબ્યુટ, એને એ લોકેશન વાઇઝ વેરી અથવા તો ચેન્જીસ થઈ શકે, જેને કહેવાય સ્પાશિયલ ડેટા અથવા તો સ્પાશિયલ વેરિએશન. બરાબર? આટલી ખબર પડી? વિચ સ્પાશિયલ રિફર કરે છે, એને કહેવાય સ્પાશિયલ ડેટા વિચ રિફર્સ ટુ ધ ફીચર ઓર ફિનોમિના ડિસ્ટ્રીબ્યુટેડ ઇન 3D સ્પેસ. 3D એટલા માટે આપણે જે મેપ જોઈએ છે અથવા તો મેપ ફોર્મ કરીશું કોમ્પ્યુટર બેઝ, એ 2D હશે, રાઈટ? 3D અહીંયા મેં તમને જે કીધું, સ્પાશિયલ data refers to the features or phenomena distributed in 3D space. તમે જ્યારે કોઈ પણ ડેટાને હાઇટ વાઇઝ અથવા તો એવું કહો છો કે અમદાવાદનો ડેટા છે, ગ્રાઉન્ડ વોટર 2 મીટર ડેપ્થમાં આ સિચ્યુએશન છે, 5 મીટર ડેપ્થમાં આ સિચ્યુએશન છે, તો એ 3 ડાયમેન્શનલ મોડેલ બનશે કે 2 મોડેલ અથવા તો 3 ડાયમેન્શનલ ફિગર જેવું બનશે અથવા તો મેપ જેવું બનશે, જે તમને વેરિએશન હાઇટ વાઇઝ બતાવે. અથવા તો એવું બતાવી શકો તમે કે અમદાવાદના 2 મીટર હાઇટ ઉપર એટમોસ્ફેરિક ટેમ્પરેચર આટલું વેરી થાય છે, કે 5 મીટર હાઇટ પર ટેમ્પરેચર આટલું વેરી થાય છે, 10 મીટર પર આટલું વેરિએશન છે. તો જે વર્ટિકલ પ્રોફાઇલ બતાવો છો, એ 3 ડાયમેન્શનલી તમે GIS માં પ્લોટ કરી શકો. ખ્યાલ પડે છે? તો જે તમે બેઝ યુઝ કરો છો ઇન્ફોર્મેશનને પ્લોટ કરવા માટે, અથવા તો જે રિફર યુઝ કરો, જે બાઉન્ડ્રી યુઝ કરો છો, એને કહેવાય બેઝ મેપ. ધારો કે તમે અમદાવાદનું મેપ ઓપન કર્યું અને એની ઉપર ગ્રાઉન્ડ વોટરના ડેટા અથવા તો ગ્રાઉન્ડ વોટરના ડેટા તમે એને ઓવરલે કર્યા, બરાબર? તો બેઝ મેપ શું બન્યું? અમદાવાદનું મેપ. એની ઉપર ઇન્ફોર્મેશન કઈ ઓવરલે કરી? તો કે ગ્રાઉન્ડ વોટરની. અને બંનેને મર્જ કરીને તમે કંઈક એનાલિસિસ કરો છો. ખ્યાલ પડે છે? તો જે બેઝ મેપ અથવા તો જે બેઝ લેયર તમે ફોર્મ કરો છો, બેઝિક થીમ ફોર્મ કરો છો, એના માટે ટેકનિકલ વર્ડ યુઝ થાય છે બેઝિક અથવા તો બેઝ મેપ. ધારો કે તમે ગૂગલ મેપ ઓપન કરો છો, રાઈટ? ગૂગલ મેપમાં તમને સેટેલાઇટ વ્યૂ અને જનરલ વ્યૂના ટર્મ્સમાં તમને મેપ, ગૂગલ મેપ જોવા મળે છે, રાઈટ? તો એ બેઝ મેપ જોવા મળે છે. પછી તમે એમાં સર્ચ કરો છો કે મારે LD થી જવું છે, લાઈક LD થી થલતેજ જવું છે, કે LD થી નારોલ જવું છે, કોઈ પણ ડાયરેક્શનમાં કોઈ બીજું લોકેશન સર્ચ કરો છો, તો તમને મેપ દેખાય છે રેડ બ્લુ કલરનું, એમાં ટ્રેક દેખાશે, રાઈટ? તો ઇન્ફોર્મેશન એનાલાઇઝ થઈને એ ઓવરલે થઈ તમારા લાઈક રોડ મેપનું લેયર ઓવરલે થયું કહેવાય તમારા બેઝ મેપ ઉપર. તમે ગૂગલમાં સિમ્પલ સર્ચ કરો છો ને, તો તમને જે ફર્સ્ટ દેખાય છે મેપ, ધેટ ઇઝ કન્સિડર એઝ એન બેઝ મેપ. તમે કંઈક ક્વેરી એડ કરી એની અંદર અને તમને એનું રિઝલ્ટ મળ્યું, એ તમને બ્લુ કલરના રોડ્સ હાઇલાઇટ કરેલા દેખાશે, અથવા તો બેકગ્રાઉન્ડમાં ગ્રે કલર, સેકન્ડરી ઓપ્શન તરીકે ગ્રે કલરના રોડ્સ દેખાય છે, રાઈટ? તો એ તમને એનાલિસિસ કર્યા પછી જે આન્સર આવ્યો છે એ દેખાય છે, પણ એ બેઝ મેપ ઉપર ઓવરલે કરેલું છે. ખ્યાલ પડે છે તમને શું કહેવા માંગુ છું? બેઝ મેપનો મતલબ એક રેફરન્સ મેપ, જેની ઉપર તમે ઇન્ફોર્મેશન અથવા તો કોઈ ક્વેરી રન કરો. ખબર પડી? ખબર પડે છે? યસ મેમ. યસ મેમ. ઓકે, તો નેક્સ્ટ પોઈન્ટમાં એવું છે કે આપણે જીઓગ્રાફિક કહીએ છીએ, તો જીઓગ્રાફિકલ કહીએ છીએ. જીઓગ્રાફિક નો મતલબ શું થાય અને જીઓસ્પાશિયલ નો મતલબ શું થાય? જીઓ વર્ડ અને સ્પાશિયલ વર્ડ બંને કમ્બાઈન થઈને તમે લાઈક અલગ અલગ વસ્તુ. જો પહેલા તો જીઓગ્રાફી શું થાય? તો કે જીઓગ્રાફી મીન્સ pertaining to the surface of like location on the surface of the earth, બરાબર? અથવા તો સ્ટડી ઓફ ધ સરફેસ ઓન ધી ઓફ ધી અર્થ, બરાબર? અથવા તો શું કહી શકે? જીઓગ્રાફી મીન્સ which refers to or characteristic of the certain location.
બરાબર. અર્થ પર અલગ અલગ જગ્યાની લોકેશનની ઇન્ફોર્મેશન તમે કન્સિડર કરો છો અથવા તો લાઈક જમીન લોકેશનને રિલેટ કરો છો, ખાલી એની ઇન્ફોર્મેશન નથી જોતા કે આ જગ્યા પર આ એટ્રીબ્યુટ હતું તો આ જગ્યા પર આ વસ્તુ, એવું નહીં, ખાલી લોકેશન જુઓ છો. બરાબર. તો એ જીઓગ્રાફી ના ટર્મ્સમાં તમે ઇન્ટરપ્રેટ કરો છો. જીઓ સ્પાશિયલ બીજો વર્ડ છે કે જે જીઓગ્રાફી મતલબ લોકેશન અને સ્પાશિયલ ઇન્ફોર્મેશન કે એ જગ્યાના અલગ અલગ એટ્રીબ્યુટ્સ ને તમે સ્ટડી કરો છો, જેને કહેવાય જીઓ સ્પાશિયલ. ધારો કે અમદાવાદ સિટી જે છે જીઓગ્રાફી નું એક્ઝામ્પલ છે, એ જીઓગ્રાફી નું એક્ઝામ્પલ છે. એક મિનિટ. હેલો હેલો, D2D વાળા છે ભાઈ લેક્ચરમાં? ડિપ્લોમા વાળા કોઈ છે લેક્ચરમાં? ડિપ્લોમા વાળા ભાઈ, તમને લોકોને ક્યાં સુધી કહ્યું તું? મેં ગ્રુપમાં મેસેજ તમારા પાસ કરાવડાયો છે કે 6ઠી તારીખે રજીસ્ટ્રેશન નો લાસ્ટ ડેટ છે D2D ડિઝાઇન એન્જિનિયરિંગ માટે. આ પૂરવ ને એ લોકો છે તો બોલતા કેમ નથી? પૂરવ ઓન હોલ્ડ છે, હોલ્ડ ઉપર છે ભાઈ. પૂરવ, શું કરી રહ્યો છે તું? મેડમ मैं प्रेयस बोलो છો, તમે D2D બોલ્યા? હા મેમ, શું કહો? તમે લોકો શું કરી રહ્યા છો? ટીમ રજીસ્ટ્રેશન કર્યું તમે લોકોએ? મેડમ અમારું તો થઈ ગયું છે ને. મેડમ એનો જ ફોન આવેલો. કોણ છે આ યાર? તો પેલી ક્યાં ગઈ? દેવાંશી. એ તો કે છે તમારા લોકોનું ટીમ રજીસ્ટ્રેશન નથી થયું. દેવાંશી મેડમ, અમૃતા મેડમ, અમે નવા ગાઈડમાં નથી થયું હજી ટીમ રજીસ્ટ્રેશન. ભાઈ તું કયા ગ્રુપમાં છે? પ્રેયસ વાળા કે પૂરવ વાળા ગ્રુપમાં? મેડમ, હમણાં તો હું પૂરવ વાળા ગ્રુપમાં છું, પણ એ પ્રેયસ વાળા ગ્રુપમાં જવાનું છે. તો પૂરવ, તમે લોકોએ ટીમ રજીસ્ટ્રેશન નથી કર્યું હજી સુધી? પૂરવ, હું તારી સાથે વાત કરું છું. એક મિનિટ મેડમ, રજીસ્ટ્રેશન અમે કરેલું છે, ટીમ રજીસ્ટ્રેશન. તો આ દેવાંશી શું કહી રહી છે? બે મારે તમારા બે માંથી મેડમ, કોને સાચું માનવાનું? એ અમારા ગ્રુપમાં આજે જ હતી. હવે મને બપોરે ફોન કરીને કહી છે કે મારે પેલા ગ્રુપમાં જવું છે. હવે એનું શું કરું? પૂરવ એક્ઝેક્ટલી છે ને, હેતલ મેડમ વાળું ગ્રુપનું રજીસ્ટ્રેશન થયું છે, એ રિજેક્ટ થઈ ગયા, એટલે વળી અમૃતા મેડમ નું બાકી છે. મેડમ, મેં તમને 2 મિનિટમાં મેડમ બધું કન્ફર્મ કરીને મેં તમને કહું. તમે લોકો છે ને યાર, મહેરબાની કરીને, જો ડિઝાઇન એન્જિનિયરિંગ હવે સ્ટ્રિક્ટ થતું જાય છે ડે બાય ડે, મંથલી અસેસમેન્ટ રિપોર્ટ આપવાનો છે ભાઈ. તમે હજી ટીમ નથી એ કરી, બનાવી નથી ટીમ, રજીસ્ટ્રેશન નથી કર્યું, શું કરવાનું હવે આમાં? બધા ફેકલ્ટી 1 બાય 1 એક એક જણને ખેંચીને કરાવડાવે યાર. આટલી ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ તો તમે સાંભળો એટલીસ્ટ, કે બી ડેડલાઇન છે આ. અને આજે હું અત્યારે કહું છું, ઉદય ક્લાસમાં છે રાઈટ, ફરીથી મેસેજ પાસ કરાવું છું, બરાબર, કે તમારા લોકોએ પેલા દિવસે તો મેં કહ્યું તું, તમારા ફેકલ્ટી તમારું ટીમ રજીસ્ટ્રેશન અપ્રૂવ કરે છે, પછી મંથલી અસેસમેન્ટ રિપોર્ટ કે જે લાસ્ટ ટાઈમ તમે લોકોએ કર્યું હતું એ જ પ્રમાણે ડાઉનલોડ કરીને તમારી ફેકલ્ટીને કોન્ટેક્ટ કરવાનો રહેશે. ફેકલ્ટી સામેથી નહીં કોન્ટેક્ટ કરે. ઉદય, આટલો મેસેજ તું મૂકી દેજે ગ્રુપમાં. હેલો ઉદય, છે ઉદય ક્લાસમાં? નથી આવેલો?
બીજું કોણ છે જે ક્લાસમાં ભાઈ કમ્યુનિકેટ કરતું હોય છે જનરલી? મેમ હું કહી દઈશ ઉદયને. ઓકે, હા, તું ઉદયને કહી દેજે. બરાબર? ઓકે મેમ. ઓકે. અને આમાં ભાઈ ફેકલ્ટી તમારી આજુબાજુ નહીં ફરે હો, તમારે લોકોએ વાત કરવાની છે એમને. હજી કોઈ ગ્રુપ આવું છે જેનું ટીમ રજિસ્ટ્રેશન ના થયેલું હોય? દેવાંશી, તમે લોકો કોન્ટેક્ટ કરો એ મેમનો લેક્ચર ખતમ થાય એટલે મને. ચલો. હેલો, હેલો. યસ મેમ. ઓકે, તો જીઓસ્પેશિયલ જે વર્ડ છે યુઝ થાય છે કોઈ પણ ઇન્ફોર્મેશનને લોકેશન જોડે લિંક કરતા અથવા તો ઇન્ટરપ્રિટ કરતા અથવા તો કોઈ પણ ઇન્ફોર્મેશનને તમે કમ્બાઈન લોકેશન જોડે કમ્બાઈન કરીને તમે એને સ્ટડી કરો છો. ઇન્ડિવિજ્યુઅલ નથી સ્ટડી કરતા. તમને આખા ગુજરાતના ડેટા આપી દે, બરાબર? આખા ધારો કે ગ્રાઉન્ડ વોટરના આખા ગુજરાતના ડેટા તમારી પાસે છે, એમાં લખેલું હોય કે ભાઈ આણંદમાં આટલું છે, અમદાવાદમાં આટલું છે, મતલબ ભાવનગરમાં ગ્રાઉન્ડ વોટર ક્વોલિટીના તમને ડેટા આપ્યા છે, બરાબર? અલગ અલગ પેરામીટર્સના. ભાવનગરમાં કઈ જગ્યાએ આવું છે, તો એ જગ્યા આઈડેન્ટિફાય તમે GIS ના યુઝથી કરી શકો, અથવા તો જીઓગ્રાફી એ ઇન્ફોર્મેશનને સ્પેશિયલી પ્રોજેક્ટ મેપ ઉપર કરીને તમે જોઈ શકો કે આ ઇન્ફોર્મેશન કઈ જગ્યાની છે, કઈ જગ્યાએ વેરિએશન આવે છે. તમે આખા ગુજરાતમાં એવું શોધવું છે તમને કે એવી જગ્યાનો મેપ જોઈએ છે કે જ્યાં TDS નું મેઝરમેન્ટ બધે જ 1000 મિલીગ્રામ પર લીટર જેટલું રિપોર્ટ થયું છે ગ્રાઉન્ડ વોટરમાં. એવી જગ્યા આઈડેન્ટિફાઈ કરવાની છે કે જ્યાં તમને 1000 મિલીગ્રામ પર લીટર ઓફ TDS મળે, એવી જગ્યા ખાલી એટલો જ જગ્યા હાઇલાઇટ થવી જોઈએ. તો તમે શું કરશો? પહેલા બેઝ મેપ ગુજરાતનો ઓવરલે કરશો, બરાબર? થીમ, જે ફર્સ્ટ થીમ અથવા તો બેઝ મેપ કહી શકાય, થીમ નહીં, બેઝ મેપ, એ ગુજરાતનો ઓવરલે કરશો. એની ઉપર થીમ અથવા તો લેયર એડ કરશો, જેમાં તમે TDS ના ડેટા, એટ્રીબ્યુટ ડેટા એડ કરશો એમાં, બરાબર? અને પછી એનાલાઇઝ કરશો તો તમને ખબર પડશે કે ભાઈ કચ્છ છે, ભાવનગર છે, સુરત છે અને મહેસાણા છે. આ 4 જ જગ્યા એવી છે કે જ્યાં TDS રિપોર્ટ થયો છે 1000 મિલીગ્રામ પર લીટર, બરાબર? જે તમે ટેબ્યુલર ફોર્મમાં તમારી પાસે જે ઇન્ફોર્મેશન હતી એ તમે મેપમાં પ્રોજેક્ટ કરી દીધી. ખબર પડે છે? તો તમે જીઓસ્પેશિયલ વર્ડ ઇન્ફોર્મેશનને જીઓગ્રાફી સાથે લિંક કરવા માટે અથવા તો લિંક કરીને કરવાની જે પ્રોસિજર છે અથવા તો જે લિંક કરો છો એને કહેવાય જીઓસ્પેશિયલ ઇન્ટરપ્રિટેશન અથવા જીઓસ્પેશિયલ ડેટા, બરાબર? Geospatial means the distribution geographic sense, બરાબર? એને આ રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકાય. Geospatial means the distribution of something in geographic sense. It refers to entities that can be located by some coordinate system. ફરીથી સાંભળજો, જીઓસ્પેશિયલ નું મીનિંગ શું થાય કહું છું. Okay. Geospatial meaning the distribution of something in a geographic sense. Geospatial meaning the distribution of something in geographic sense. It refers to entities that can be located by some coordinate system. બરાબર? જેને કહેવાય જીઓસ્પેશિયલ. નેક્સ્ટ ટર્મ છે ફીચર, ઓબ્જેક્ટ અને ક્લાસ.
જે એટ્રીબ્યુટ ડેટાને રિપ્રેઝેન્ટ કરવા માટે યુઝ થાય છે. ફીચર, ઓબ્જેક્ટ અને ક્લાસ ક્યારે યુઝ થાય? એટલે તો ત્રણેય ઇન્ડિવિજ્યુઅલ મતલબ શું થાય? ત્રણેય ટર્મિનોલોજી ક્યારે યુઝ થાય? તો કે ફીચર્સ કેન રિફર ટુ ઓવરઓલ અપિયરન્સ અથવા તો માર્ક્સ અથવા તો કેરેક્ટરિસ્ટિક. ધારો કે અમદાવાદમાં દરેક વોર્ડમાં અથવા તો દરેક જગ્યાએ તમને સેમ ફીચર મતલબ સેમ પેટર્ન જોવા મળે છે, તો સેમ લાઈક સેમ બિહેવિયર જોવા મળે છે ડેટાનો, તો એને ફીચર કહેવાશે. કોઈ પણ ડેટાની કેરેક્ટરિસ્ટિક તમને સિમિલર દેખાય છે, સ્પેશિયલી તમે મેપને જુઓ તો જે થલતેજ વોર્ડમાં દેખાય છે એ જ વસ્તુ તમને નવરંગપુરા વોર્ડમાં દેખાય, એ જ વસ્તુ તમને નરોડા વોર્ડમાં દેખાય છે, બરાબર? તો જગ્યા પ્રમાણે સ્પેશિયલી જે ઇન્ફોર્મેશન ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલી હોય અથવા તો જે દેખામાં અથવા તો પેટર્નમાં જે વસ્તુ સેમ દેખાતી હોય that can be defined by feature, બરાબર? ઓબ્જેક્ટ કોને કહેવાશે? તો ઓબ્જેક્ટ એ સિંગલ આઈડેન્ટિટી હોય કે આખા અમદાવાદમાં એક કાંકરિયા લેક છે કે એક ચંડોળા લેક છે, તો that can be identified as an object કે જે સિંગલ વસ્તુ છે. મલ્ટિપલ ઓબ્જેક્ટ ભેગા થઈને કોઈ પેટર્ન જનરેટ કરે એને ફીચર કહી શકો. ઓબ્જેક્ટ એ સિંગલ ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી છે કે કોઈ હાઉસ છે, કોઈ રોડ છે, બરાબર? કોઈ એની ઇન્ડિવિજ્યુઅલ સિંગલ આઈડેન્ટિટી છે, એને શું કહેવાશે? ઓબ્જેક્ટ કહેવાશે, બરાબર? મલ્ટિપલ ઓબ્જેક્ટ કમ્બાઈન થઈને તમને ફીચર અથવા તો કોઈ પેટર્ન જનરેટ કરે જેને કહેવાય ફીચર્સ. બટ ક્લાસ કોને કહેવાય? તો ક્લાસ બહુ જનરલ વેમાં ઇન્ટરપ્રિટ થાય છે કે માઉન્ટેન એરિયા હોય અથવા તો અર્બન એરિયા હોય અથવા તો ફોરેસ્ટ એરિયા હોય. તમે લેન્ડ યુઝ સપોઝ લેન્ડ યુઝના મેપ જુઓ તો ગ્રીન બેલ્ટ એરિયા એક ક્લાસ હશે, અથવા તો જ્યાં ક્લાસ મતલબ એ લાર્જલી ડિવાઇડેડ હોય કે આખા ઇન્ડિયાનો સપોઝ તમે મેપ જુઓ, બરાબર? તો તમને શું દેખાશે કે ભાઈ ફોરેસ્ટ એરિયા દેખાશે, વોટર બોડીઝ દેખાશે, પછી કન્સ્ટ્રક્ટેડ બિલ્ટઅપ એરિયા દેખાશે, વેલી રિજન દેખાશે અને ઓશનનો પોર્શન દેખાશે. તો આ મેજર ક્લાસમાં તમે એને ઇન્ફોર્મેશનને ક્લાસિફાઈ કરી દીધી. ધારો કે તમે એવું કહો છો કે રોડ ઇઝ કન્સિડર્ડ એઝ એન ક્લાસ. રોડ નેટવર્ક છે, બરાબર? તો રોડ નેટવર્કમાં બહુ બધું આવી શકે કે ઇન્ટરનલ આર્ટિશિયન રોડ આવી શકે, ઇન્ટરનલ રોડ હોય શકે, મેઇન રોડ હોય શકે, સ્ટેટ હાઈવે આવી શકે, નેશનલ હાઈવે હોય શકે, ખબર પડે છે? તો આ સબ કેટેગરી ઓફ રોડ્સ થયું. તો આખો ઇન્ડિયાનો મેપ તમે જ્યારે કન્સિડર કરો તો રોડ ઇઝ ક્લાસિફાઈડ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ ક્લાસ, કે રોડ નેટવર્ક ઇન્ડિવિજ્યુઅલ લેયર અથવા તો ક્લાસ તરીકે આઈડેન્ટિફાઈ થશે. ખ્યાલ પડે છે? ખબર પડે છે? તો આ ત્રણ વર્ડ્સથી આ ત્રણ ટર્મિનોલોજી યુઝ થાય છે કોઈ પણ સ્પાર્શિયલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન્ફોર્મેશનને તમે કેટલી કેટેગરીમાં બાયફર્કેટ કરી શકો? તો ફીચરમાં બાયફર્કેટ કરી શકો, ઓબ્જેક્ટમાં બાયફર્કેટ કરી શકો અને ક્લાસમાં બાયફર્કેટ કરી શકો, બરાબર? ક્લાસમાં કેવું હોય? એમાં હાયરાર્કી હોય. ક્લાસમાં હાયરાર્કિયલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્ફોર્મેશન હોય. મેં તમને કીધું કે રોડ ઇઝ કન્સિડર એઝ એન ક્લાસ. હવે એમાં હાયરાર્કી કઈ ટાઈપની હોય શકે કે એક નેશનલ હાઈવેનું એક લેયર હોય, એક સ્ટેટ હાઈવેનું લેયર હોય, એક સિટી બાઉન્ડ્રીનું લેયર હોય, એક સિટીની અંદર કેટલા રોડ્સ છે, કેટલા મેજર રોડ છે એનું એક અલગ લેયર હોય, કેટલા માઇનર રોડ છે એનું એક અલગ લેયર હોય. ખબર પડે છે? તો જે હાયરાર્કિયલ સ્ટ્રક્ચર જે રિપ્રેઝેન્ટ કરે છે એને કહેવાય ક્લાસ. ખબર પડે છે? આટલી ખબર પડી? યસ મેમ. ઓકે. તો જે તમે જે ફીચર્સ શો કરો છો અથવા તો જે ફીચર્સ જે ઓબ્જેક્ટ તમે મેપ ઉપર લોકેશન વાઇઝ એને બતાવો છો અથવા તો જેને ડિસ્પ્લે કરો છો એને કહેવાય જીઓ ડેટા અથવા તો જીઓસ્પાશિયલ ડેટા. જીઓસ્પાશિયલ ડેટા ઓલ્સો કેન બી રિફર્ડ એઝ જીઓ ડેટા, બરાબર? અથવા તો જીઓસ્પાશિયલ ડેટા.
કોઈ પણ સ્પાશિયલ ડેટાને લિંક કરી શકાય છે એટ્રીબ્યુટ ડેટા સાથે. મેં તમને જેમ પહેલા કીધું એમ, ધારો કે મેં એવો મેપ બનાવ્યો જે બેઝ મેપ સપોઝ આપણે અમદાવાદ સિટી જ કન્સિડર કરીએ છીએ. હવે હું એમાં થલતેજ વોર્ડ ક્લિક કરું અથવા તો નવરંગપુરા વોર્ડ ક્લિક કરું, બરાબર? નવરંગપુરા વોર્ડ ક્લિક કરું તો એમાં કેટલી પોપ્યુલેશન છે, એમાં રોડ નેટવર્ક શું છે, કેટલા મેલ છે, કેટલા ફિમેલ છે, કેટલા એજ્યુકેટેડ, નોન એજ્યુકેટેડ, લાઈક જેટલી વોર્ડની ઇન્ફોર્મેશન છે એ એટ્રીબ્યુટ્સ છે જે મને મેપમાં ખાલી શો થશે. એની પર ક્લિક કરીશ ને એક ટેબલ જેવું ખુલે તો એ વોર્ડની ઇન્ફોર્મેશન તમને તમે ડિસ્પ્લે કરો છો અથવા તો એને સ્પાશિયલી લિંક કરી છે એવું કહી શકાય. ધારો કે પોપ્યુલેશનનો ડેટા કેવો છે, એક વોર્ડમાં લોકો અલગ અલગ જગ્યાએ રહેતા હશે પણ તમે શું કહો છો કે આ વોર્ડની પોપ્યુલેશન 10,000 છે કે 5,000 છે, તો 5,000 તમે 5,000 ટપકા કરીને અથવા તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ 5,000 ઇન્ડિવિજ્યુઅલ ઓબ્જેક્ટથી તમે એને નહીં બતાવી શકો. તમે શું કહેશો, વોર્ડના સેન્ટરમાં એક પોઈન્ટ મૂકશો અને કહેશો કે આ વોર્ડનું પોપ્યુલેશન 5,000, એની બાજુના વોર્ડનું પોપ્યુલેશન 10,000, એની બાજુના વોર્ડનું પોપ્યુલેશન 15,000, બરાબર? તો તમે આખા વોર્ડના ઇન્ફોર્મેશનને એક સિંગલ પોઈન્ટથી ડિસ્પ્લે કરો છો, બરાબર? તો એને કહેવાય સ્પાશિયલ લિંકિંગ અથવા તો સ્પાશિયલ ડેટા લિંક્ડ વિથ એટ્રીબ્યુટ ડેટા, બરાબર? એ પોલીગોન વોર્ડની પાછળ એક પૂરા વોર્ડનો નંબર ધારો કે 15 નંબર છે એનો, તો વોર્ડ નંબર 15, સ્ટ્રીટ આઈડી એમાં હોય અથવા તો એ આપણા માટે આપણે એનું લોકેશન આઈડી આપેલું હોય તો કે ભાઈ એનું આઈડી 5 નંબરથી છે, એનો કોડ આપેલો હોય કે ભાઈ નવરંગપુરાને હું NV થી બતાવીશ તો એ કોડ લખેલું હોય, એમાં પોપ્યુલેશન લખેલું હોય કે ભાઈ 5,000 છે, તો તમે એ વોર્ડની જોડે આપણે જે રિક્વાયર્ડ છે એ બધી જ ઇન્ફોર્મેશન પોઈન્ટ ડેટાના ફોર્મમાં તમે લિંક કરી શકો. ખબર પડે છે? ખબર પડે છે તમને? Yes, ma'am. ઓકે, હવે બીજું એક છે જનરલ છે GIS એન્ડ રિલેટેડ ટર્મ્સ. GIS એન્ડ રિલેટેડ ટર્મ્સ તો ઓકે, એની પહેલા આપણે એક ટોપિક લઈશું કે GIS શીખવું હોય તો GIS ને લાઈક કેટલા ફિલ્ડની એપ્લિકેશન તમે કમ્બાઈન કરો છો ત્યારે તમને આખું સ્ટ્રક્ચર જે છે એ ફંક્શન કરી શકે. તો ફંક્શન્સ ઓફ GIS અને રિસ્પેક્ટિવ ડિસિપ્લિન, ફંક્શન્સ ઓફ GIS અને એની રિસ્પેક્ટિવ ડિસિપ્લિન આપણે ડિસ્કસ કરીએ. ફંક્શન્સ કયા કયા હોઈ શકે? ડેટા એક્વિઝિશન, મેપિંગ, પ્રી પ્રોસેસિંગ, ડેટા સ્ટ્રક્ચર, ડેટાબેઝ, પાર્શિયલ એનાલિસિસ, મોડેલિંગ, ડિસ્પ્લે અને એપ્લિકેશન. આ ફંક્શન્સ છે કે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ તમે સ્ટાર્ટ કરો, ઇનિશિયેટ કરો, તમારે પહેલા ડેટા જોઈએ, પછી એને તમે મેપ કરો. મેપ કરીએ, મેપ ડાયરેક્ટ બી કરી શકાય અથવા તો ઘણી વખત પ્રી પ્રોસેસ પણ કરવો પડે ડેટા. એને પ્રોસેસ કરશો, ડેટા સ્ટ્રક્ચર તૈયાર કરશો, ડેટાબેઝ તૈયાર કરશો, પછી એનાલિસિસ કરશો, પછી મોડલિંગ કરશો, પછી એને ડિસ્પ્લે કરશો અને એક ઓવરઓલ આઉટપુટ કાઢશો કે આખું એનાલિસિસ કર્યું તો આનું ક્રક્સ શું છે કે ભાઈ તમારે આ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરશો તો તમારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો તમે આખું ડેટા કલેક્ટ કર્યું, એનાલિસિસ કર્યું, એ આખી પ્રોસિજરમાં તમને લાઈક આ બધા ફંક્શન્સ જે દરેક પ્રોબ્લેમ માટે તમે અપ્લાય કરો છો, તો આ બધા સ્ટેજીસમાંથી તમે દરેક પ્રોબ્લેમને એનાલાઇઝ કરશો તો કઈ કઈ ટાઈપની ડિસિપ્લિનરી નોલેજ તમને હોવું જોઈએ. તો પહેલું ડેટા એક્વિઝિશન માટે તમને શું ખબર પડવી જોઈએ કે જીઓગ્રાફી તમારી સ્ટ્રોંગ હોવી જોઈએ, મેપિંગ કઈ રીતે કરાય તમને ખબર હોવી જોઈએ, સ્પાશિયલ એનાલિસિસ કઈ રીતે કરાય એ ખ્યાલ હોવું જોઈએ, એપ્લિકેશન્સ ડેવલપ કરતા આવડવી જોઈએ. બીજો પોઈન્ટ છે કાર્ટોગ્રાફી. તો કે કાર્ટોગ્રાફી ઇટ ઇઝ અ ડિસિપ્લિન, પણ GIS માં કઈ રીતે કયા ફંક્શન જોડે લિંક થશે કે ડેટા એક્વિઝિશન માટે લિંક થઈ શકે, મેપિંગ માટે લિંક થઈ શકે, ડિસ્પ્લે માટે લિંક થઈ શકે, બરાબર? પછી થર્ડ ડિસિપ્લિન છે રિમોટ સેન્સિંગ, બરાબર? તો રિમોટ સેન્સિંગ આપણને તમને
પહેલા કહું છું રિમોટ સેન્સિંગ જીઆઈએસ માટે ડેટાબેઝ પ્રોવાઈડ કરે. તો જીઆઈએસ ડેટાબેઝ ક્યાંથી તમને મળશે? ડેટા એક્વિઝિશન ફર્સ્ટ સ્ટેપ જ્યારે તમે પરફોર્મ કરતા હો તો તમારી પાસે રિમોટ સેન્સિંગ નું નોલેજ હોવું જોઈએ. ડેટા ડિસ્પ્લે કરતા હો ત્યારે ડિસ્પ્લે કરો છો ત્યારે પણ અગેન તમને તમારું સોર્સ ઓફ ડેટા શું છે એ પ્રમાણે ડેટા ડિસ્પ્લે થશે. ધારો કે રિમોટ સેન્સિંગ ની વાત કરું તો એક મોડિસ સેટેલાઇટ છે, એક સેન્ટિનલ સેટેલાઇટ છે, એક આઈઆરએસ સેટેલાઇટ છે. ડેટા ક્યાંથી લેવાનો છે તમને ખબર પડી ગયું કે ભાઈ તમારે મોડસ ડેટા પાસેથી ડેટા લેવાનો છે. તો એનાલિસિસ કર્યું, પ્રોસેસ કરી એ વખતે તમને રિમોટ સેન્સિંગની સ્કિલ્સ નહીં જોઈએ, પણ અગેન પાછું એને ડિસ્પ્લે કરો છો તો દરેક સેટેલાઇટ ડેટાનું ફોર્મેશન અલગ અલગ હોય. ઘણા એચડીએફ ફોર્મેટમાં હોય, ઘણા એનસી ફોર્મેટમાં હોય, ઘણા એચડીએફ લાઈક નેટસીડીએફ ફોર્મેટમાં હશે. તો દરેક ફોર્મેટ પ્રમાણે એનું ડિસ્પ્લે મેપ ઉપર ડિસ્પ્લે અલગ અલગ થશે અથવા તેની પ્રોસેસિંગ સ્ટેપ્સ અલગ અલગ થશે. ખ્યાલ પડે છે? તો એક વખત ડેટા કયું જોઈએ છે એ ડિફાઇન કરી લો, પછી તમારી સ્કિલ રિક્વાયર્ડ ફિલ્ડની સ્કિલ રિક્વાયરમેન્ટ બદલાઈ જાય. એક વખત મેં ડેટા એક્વાયર કરી લીધું પછી એને અન્ડરસ્ટેન્ડ કરવા માટે કઈ ફિલ્ડ એપ્લિકેબલ છે? તો કે સિવિલ એપ્લિકેબલ, સોરી મેથેમેટિક્સ એપ્લિકેબલ છે, કોમ્પ્યુટર સાયન્સ એપ્લિકેબલ છે, સ્ટેટિસ્ટિક્સ એપ્લિકેબલ છે. આ ત્રણ ફિલ્ડથી તમે શું કરશો? આ ત્રણ ફિલ્ડના મર્જ અથવા તો કોમ્બિનેશનથી તમે એની પર એનાલિસિસ કરી શકશો. એક વખત રિઝલ્ટ આવી ગયું, રિઝલ્ટ તમારી પાસે આવી ગયું પછી એને ડિસ્પ્લે કરવા માટે તમને કઈ સ્કિલ જોઈએ છે? કયા ફિલ્ડની સ્કિલ જોઈએ? તો કે કાર્ટોગ્રાફીની સ્કિલ જોઈએ, રિમોટ સેન્સિંગની સ્કિલ જોઈએ, જીઓગ્રાફી આવડતું હોવું જોઈએ. ખબર પડે છે? તો મલ્ટિપલ ડિસિપ્લિનરી લાઈક ફંક્શન્સ કમ્બાઈન થઈને તમને એક એપ્લિકેશન તમે ડિરાઈવ કરી શકો એવું કહેવા માંગુ છું તમને. કોઈ પણ વસ્તુ સ્ટેન્ડ અલોન નથી જીઆઈએસમાં કે ભાઈ તમને આઈટી નું નોલેજ છે, ડેટાબેઝ નું નોલેજ છે તો તમે જીઆઈએસ પ્રોગ્રામિંગ અથવા તો જીઆઈએસ ના સોફ્ટવેર હેન્ડલ કરી શકશો ના. ઇટ ઇઝ વન પોર્શન ઓફ જીઆઈએસ કે તમને ડેટાબેઝ મેનેજમેન્ટ આવડવું જોઈએ. ડેટાબેઝ મેનેજ કરતા આવડી ગયું તો હવે એનાલિસિસ કરતા બી આવડવું જોઈએ. એનાલિસિસ કરતા બી આવડી ગયું તો તમે એને ડિસ્પ્લે કરતા પણ આવડવું જોઈએ. તો એનાલિસિસ માટે તમને મેથેમેટિક્સની જરૂર પડશે, ડિસ્પ્લેઇંગ માટે તમે જીઓગ્રાફીની જરૂર પડશે. તો દરેક સ્ટેજ ઉપર અલગ અલગ ડિસિપ્લિન્સની રિક્વાયરમેન્ટ છે. ખબર પડે છે? ખબર પડે છે તમને? યસ મેમ. हाँ मैम. સાંભળો છો ખરા? हाँ. તો ફાતિમા લોકો તમને જે જીઆઈએસ નું પ્રેઝન્ટેશન આપ્યું છે ને કરવા માટે, યસ મેમ. એમાં દરેક ડિસિપ્લિન નો રોલ શું છે? દરેક મેમ ડિસિપ્લિન અમને રિમોટ સેન્સિંગ પ્રોસેસ આપ્યું છે. અચ્છા એવું આપ્યું છે? હા મેમ. તો મેપ વાળું કોણ આપ્યું? કૃતિને આપ્યું? હા મેમ, કૃતિના ગ્રુપને આપ્યું છે. કૃતિને આપ્યું ને? હા, તો કૃતિના ગ્રુપમાંથી કોઈ છે? કોઈ જ નથી એમના ગ્રુપમાંથી અત્યારે? તો કઈ નહીં, પણ એમને કહી દેજો કે એમને દરેક ડિસિપ્લિન નું ઇમ્પોર્ટન્સ જીઆઈએસમાં કઈ રીતનું છે એ ડિસ્ક્રાઇબ કરવાનું છે. ડિસિપ્લિન હું તમને કહી દઉં છું. જીઓગ્રાફી, કાર્ટોગ્રાફી, રિમોટ સેન્સિંગ, ફોટોગ્રામેટ્રી, સર્વેઇંગ, સ્ટેટિસ્ટિક્સ, કમ્પ્યુટર સાયન્સ, જીઓડાસી, બરાબર છે? અને લાઈક ગ્લોબલ નેવિગેશન સિસ્ટમ્સ, બરાબર? આટલી ફિલ્ડ કમ્બાઈન થઈને તમને એક એપ્લિકેશન ડેવલપ કરી શકો છો. આ બધી જ ફિલ્ડનું કંઈક નોલેજ તમને હોવું જોઈએ. તો તમે આખું પ્રોબ્લેમ સોલ્વિંગ કરી શકો છો જીઆઈએસ પ્લેટફોર્મ પર. ખ્યાલ પડ્યું? તો દરેક ફિલ્ડનું કોન્ટ્રીબ્યુશન શું છે અને કયા સ્ટેજ ઉપર છે એવું ડિસ્ક્રાઇબ કરવાનું છે પ્રેઝન્ટેશનમાં. ખબર પડી ગઈ?
હેલો, Yes, ma'am. હવે તમારે લોકોએ અત્યારે મેજર GIS ની એપ્લિકેશન્સ આપણા ફિલ્ડમાં સ્પેસિફિકલી કઈ રીતે ક્યાં ક્યાં છે એવું આઈડેન્ટિફાઈ કરવાનું છે. મેં તમને કીધું ને કે એક ડેટા હોય સ્પાશિયલ ડેટા અને બીજો ડેટા હોય એટ્રીબ્યુટ ડેટા, અથવા તો જે ઇન સિટુ ડેટા તમે જનરેટ કર્યું હોય એ. બરાબર, તમારે મને 5 એપ્લિકેશન્સ કહેવાની છે જેમાં સ્પાશિયલ ડેટા અને એટ્રીબ્યુટ ડેટાનો યુઝ થતો હોય. Five applications. હેલો, હેલો, Yes, ma'am. તમને ક્વેશ્ચનમાં ખબર પડી? હેલો, Yes, ma'am. તમારે મને 5 એપ્લિકેશન કહેવાની છે જેમાં સ્પાશિયલ પ્લસ એટ્રીબ્યુટેડ ડેટાનો યુઝ થતો હોય. તમને સંભળાય છે? 5 એપ્લિકેશન્સ કહેવાની છે. 5 એપ્લિકેશન્સ. Okay, ma'am. પણ અત્યારે જ કહેવાની છે. મને આવડશે? કેમ ના આવડે? તમે એવું કહી શકો કે તમે આખો GIS બેઝ મેપિંગ કરી શકો કે તમારે સીવરેજ સિસ્ટમ ક્યાં નાખવી છે, અથવા તો કઈ રીતે તમે એનું નેટવર્ક ડેવલપ કરશો. તમે એવું GIS માં બનાવી શકો. એવી રીતે વોટર સપ્લાય સિસ્ટમ માટે બનાવી શકો કે તમે વોટર સપ્લાય દરેકના ઘરે મ્યુનિસિપલ કોર્પોરેશન માંથી પાણી આવે છે, બરાબર? તો સેન્ટ્રલી તમારી પાઇપલાઇન ક્યાંથી ક્યાં જશે, ક્યાં પમ્પિંગ સ્ટેશન લાગશે, કેટલા ડિસ્ટન્સે લાગશે, કયા એરિયામાં વધારે પ્રેશરની જરૂર છે, કયા એરિયામાં ઓછા પ્રેશરની જરૂર છે, એ એલિવેશન પરથી તમે નક્કી કરી શકો. ધારો કે અપસ્ટ્રીમ માંથી વોટર ડિસ્ટ્રીબ્યુટ થાય છે, રાઈટ, ડાઉનસ્ટ્રીમ તરફ. હવે જે ડાઉનસ્ટ્રીમ તરફ જાઓ છો તમે, નીચેની તરફ આવો છો એકચ્યુઅલી, પણ ત્યાં એલિવેશન હાઈ છે. તમારું જીઓગ્રાફિકલી તમે જોશો તો એ સિટીનું એલિવેશન અપ ઉપરની તરફ જતું જાય છે. તો તમારે શું કરવું પડે? પમ્પિંગ સ્ટેશન સપોઝ વધારવા બી પડે. ખ્યાલ પડે છે? તો તમને આખું પાઇપ નેટવર્ક ડિસ્ટ્રીબ્યુશન તમે એની પર ડિઝાઇન કરી શકો. પછી વોટર સપ્લાય એવી રીતે
સીવેજ સિસ્ટમ ડિઝાઇન કરી શકો. પછી બીજું શું ડિઝાઇન કરી શકાશે? તમને કોઈ આઈડિયા છે? રોડ નેટવર્ક તો છે જ, ચલો આ ત્રીજી એપ્લિકેશન છે કે ભાઈ તમે મેજર રોડ ક્યાં છે, માઇનર રોડનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતનું છે એ જોઈ શકો. પછી પોપ્યુલેશનનો ડેટા એવી રીતે જોઈ શકાય. પછી સરફેસ વોટર કઈ કઈ રીતે એની ક્વોલિટી વેરી થાય છે અલગ અલગ જગ્યાએ એવું જોઈ શકાય. પછી બીજું મેમ એર ક્વોલિટી મોનિટરિંગ. વેધરના ડેટા, ધારો કે દરેક સિટી પાસે ખાલી એક જ સ્ટેશન હોય છે, બરાબર? સ્પેશિયલ એક જ સ્ટેશન અવેલેબલ છે. આપણા અમદાવાદમાં આઈએમડી નું એક જ વેધર સ્ટેશન છે, પણ એકચ્યુઅલમાં એ આખા અમદાવાદની મીટરોલોજીને રિપ્રેઝેન્ટ કરશે, બરાબર? પણ એર પોલ્યુશનને નહીં કરે. ખબર પડે છે? લાઈક મીટરોલોજી મતલબ વિન્ડ સ્પીડ, વિન્ડ ડાયરેક્શન, સોલર ઇન્સોલેશન એ કોન્સ્ટન્ટ રહેશે આપણા અમદાવાદ સિટી માટે, એવું કન્સિડર કરી શકીએ. એકચ્યુઅલમાં એવું નથી હોતું, પણ આપણે એવું અઝ્યુમ કરીએ છીએ. તો એવા ડેટા જે પિન પોઈન્ટ વાળો ડેટા છે, સિંગલ પોઈન્ટ વાળો ડેટા છે, એને તમે સ્પાર્શિયલી રિપ્રેઝેન્ટ કરી શકો છો, તેને સ્પાર્શિયલી લિંક્ડ કરી શકો. પછી બીજું શું કીધું ફાતિમાએ? મેમ એર ક્વોલિટી મોનિટરિંગ. એર ક્વોલિટી મોનિટરિંગ કરી શકો, બરાબર? પછી ટૂંકમાં આ બધા એક્ઝામ્પલ્સ છે જેનાથી તમે જેનો યુઝેજ કરી શકો છો આપણા ફિલ્ડમાં. ધારો કે કોઈ ઇન્ડસ્ટ્રીનું લેઆઉટ છે તમારી પાસે. ઇન્ડસ્ટ્રી લાઈક ઇન જનરલ હું તમને એવું કહી શકું કે તમારી પાસે લેટલોંગ હોય અને એ ડેટાને એ જગ્યા એ લેટલોંગના રિસ્પેક્ટિવમાં કોઈ પણ ડેટા હોય, કોઈ પણ એર, વોટર, સોલિડ, નોઇઝ, કોઈ પણ ટાઈપનો ડેટા, બરાબર? જેને તમે મેપના ફોર્મમાં લોકેશન વાઇઝ અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે થાય છે એવું રિપ્રેઝેન્ટ કરવા માંગતા હો, તો જીઆઈએસમાં એની એપ્લિકેશન છે, એવું કહી શકાય, બરાબર? કોઈ બિલ્ડિંગમાં સપોઝ વાયરિંગનું નેટવર્ક તમારે ક્યાંથી ક્યાં જોઈએ છે, એવું ડિઝાઇન કરવું છે, તો ખબર પડે છે? મેમ એગ્રીકલ્ચર ગ્રોથ બી આવશે કે નહીં આવે? હા, એગ્રીકલ્ચરલ ગ્રોથ પણ આવે. એગ્રીકલ્ચરલ ગ્રોથ પણ તમે મોનિટર કરી શકો. રિમોટ સેન્સિંગના ડેટા જે સ્પાર્શિયલી વેરી હોય છે, તો એમાં જેટલી પણ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ અવેલેબલ છે સેટેલાઇટ ડિરાઇવ, એનો તમે મેપના ફોર્મમાં અથવા તો એટ્રીબ્યુટ ડેટા, મતલબ કે તમે એવું કહી દો છો કે તમારા સુરત પાસે આટલી મકાઈ થઈ અથવા તો આટલી જે બી પાક થયું, બરાબર? તો તમારી પાસે એક નંબર છે, તો એ નંબરને તમે ડિસ્પ્લે કરાવી શકો છો સ્પાર્શિયલી, અથવા તો ગ્રાફ જનરેટ કરી શકો એ જગ્યા પર કે સુરતમાં 70% મકાઈ થાય છે, 20% થાય છે, 10% થાય છે, તો સુરતનું મેપ આવું છે. એ સુરતના મેપની ઉપર એક બાર ગ્રાફ અથવા તો પાઈ ચાર્ટ એવું જનરેટ થાય. ખ્યાલ પડે છે? એ રીતે અમદાવાદ પર બી જનરેટ થાય. તો સેમ એટ્રીબ્યુટ કે ભાઈ તમે મકાઈની જ વાત કરીએ આપણે, તો અમદાવાદ પર એ 50% બતાવશે, સુરતમાં તમને 70% બતાવશે. તમને વેરિએશન ખબર પડશે બે જગ્યાના, કે આ જગ્યાએ આવું થાય છે, આ જગ્યાએ આવું થાય છે. ખ્યાલ પડે છે? ખબર પડે છે તમને લોકોને? મને ડાઉટ છે તમને ખબર પડે યસ છે? મેમ. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ હવે આપણે જોઈશું એડવાન્ટેજીસ ઓફ જીઆઈએસ એન્ડ લિમિટેશન્સ ઓફ જીઆઈએસ.
નહીં એડવાન્ટેજીસ જોઈશું પછી હા એટલે મતલબ હા પછી લિમિટેશન્સ જોઈશું બરાબર આટલામાં કોઈને ડાઉટ હોય તો કહો કોઈને ફીચર્સ ઓબ્જેક્ટ ક્લાસમાં ડિફરન્સ ના ખબર પડી હોય એવું કઈ છે ફીચર કોને કહેવાય કોઈ પણ ઓબ્જેક્ટની પેટર્ન લાઈક સેમ પેટર્ન થી તમને દરેક લાઈક સ્પેશિયલી સેમ પેટર્ન વેરી થતી હોય લાઈક સ્પેશિયલી સેમ પેટર્ન મળતી હોય તો એને તમે ફીચર તરીકે ડિફાઇન કરી શકો તો સિંગલ પોઈન્ટ છે એને તમે ઓબ્જેક્ટ થી ડિફાઇન કરી શકો અને ક્લાસ જે છે હાયરાર્કી સ્ટ્રક્ચર હોય ધારો કે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે રોડ નેટવર્ક રોડમાં તમે અલગ અલગ ટાઈપના રોડ્સ બાયફર્ગેટ કરી શકો અંદર રીતે કોઈ પણ હાયરાર્કિકલ નેટવર્કને તમે રિપ્રેઝન્ટ કરો છો જેને કહેવાય ક્લાસ લેન્ડ યુઝ છે તો લેન્ડ યુઝને તમે 5 ક્લાસમાં ડિવાઈડ 5 ટાઈપ્સમાં ડિવાઈડ કરેલા છે તો લેન્ડ યુઝ ઇઝ કન્સિડર એઝ એન ક્લાસ ખ્યાલ પડી ક્લાસની અંદર ફીચર હોઈ શકે ઓબ્જેક્ટ હોઈ શકે અને થીમ હોઈ શકે એ પોસિબલ છે પણ રિવર્સ ના થઈ શકે ક્લિયર હેલો Yes, ma'am. કોઈ ડાઉટ છે ખરું ના મેમ ઓકે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું મીટિંગ એન્ડ કરું છું અત્યારે